સમગ્ર સુરત શહેરમાં ગણેશોત્સવને લઈને અવનવી થીમ પર ગણેશજીની પ્રતિમાને સ્થાપિત તો કરવામાં આવી છે, જેમાં મોડર્ન ટચ મોટેભાગે જોવા મળી રહ્યો છે. જો કે આ વચ્ચે સુરતના અડાજણ વિસ્તારમાં પરશુરામ ગાર્ડન પાસેના અષ્ટવિનાયક મિત્ર મંડળ દ્વારા અનોખા પ્રકારના ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. તેમના મંડળ દ્વારા ગણેશજીની ઓમકાર પ્રધાન રૂપે ગણેશાજી એટલે કે પરબ્રહ્મ સ્વરૂપની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે, જેમાં ગણેશજીની એક બે નહીં પરંતુ 4 મૂર્તિ છે, જે ઓમમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. જય ગજાનન. મારું નામ વિરલ મહેતા છે. હું શ્રી અષ્ટવિનાયક યુવક મંડળનો સભ્ય છું. હું આજે 19 વર્ષથી ગણપતિ ભગવાનની હું અને મારું મંડળ સ્થાપના કરીએ છીએ. મારું મંડળ 2006માં અમે સ્કૂલમાંથી જ્યારે છૂટા પડ્યા ત્યારે એક સાથે બેસીને ગણપતિની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો હતો. આજે દરેક જણ અલગ અલગ રહે છે, પણ જ્યારે પણ ગણપતિ ગણેશ ઉત્સવનો સમય આવે છે ત્યારે દરેક મિત્ર 4 મહિના સાથે મળીને અમે લોકો ગણેશ ઉત્સવની તૈયારી કરીએ છીએ. અમારા મંડળનો સૌથી મોટો મોટિવ એ હોય છે કે ભાઈ અમે શાસ્ત્રમાં લખેલા પ્રમાણે ગણપતિની સ્થાપના કરીએ છીએ. હા, અમારી જેમ બને તેમ એટલી પ્રવૃત્તિ હોય છે કે ભગવાનની સ્થાપના અને એમની પૂજા શાસ્ત્રોમાં લખેલા પ્રમાણે હોવી જોઈએ. મારું મંડળ આ વખતે ઓમકાર સ્વરૂપ શ્રી ગણેશાની સ્થાપના કરી છે, જેમાં ઓમ એટલે કે દરેક ભગવાનનું ગોત્ર કહેવાય છે. વારકરી સંપ્રદાયના સંત શ્રી તુકારામ મહારાજે શ્રી ગણેશજીનું પરબ્રહ્મ સ્વરૂપ તેમના અભંગ દ્વારા દર્શાવ્યું છે. તેને ધ્યાને લઈને આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને વિલય એવા 3 મુખ્ય કાર્યને પ્રતીક રૂપે દર્શાવતા ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને શંકર ઓમકારની 3 માત્રા તરીકે છે, અને જે ત્રણેયનું મૂળ ઉદ્ગમ સ્થાન છે તે ઓમકાર સ્વરૂપે શ્રી ગજાનન પ્રભુ છે. દરેક કાર્ય માટે દેવતાઓ અલગ અલગ હોવા છતાં જગતના કારણ સ્વરૂપે શ્રી ગણેશ સર્વત્ર વ્યાપ્ત છે તેવું દર્શાવવા ત્રણેય દેવોને ગણેશ સ્વરૂપે જ બતાવાયા છે, અને શુદ્ધ પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ શ્રી ગણેશ ઉપર પરમ સ્થાને બિંદુ સ્વરૂપે વિરાજમાન છે. ઓમકાર સ્વરૂપ ગણેશાની જે સ્થાપના કરી છે, સંત તુકારામ મહારાજે જે પ્રમાણે ભગવાન ગણપતિની ઓમકાર સ્વરૂપની વ્યાખ્યા દર્શાવી છે તે પ્રમાણે જ્યારે ઓમમાંથી ભગવાને સગુણ સાકાર રૂપ ધારણ કર્યો ત્યારે તેમણે સૃષ્ટિની સર્જન, સૃષ્ટિનું પાલન અને સૃષ્ટિનું વિલય માટેનો પણ વિચાર કર્યો હતો. તે માટે તેમણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ઉત્પત્તિ કરી હતી. ત્યારબાદ તેમણે જાતે પોતાનું સ્વરૂપ 4 ભુજાવાળું શ્રી ગણેશ રૂપે તેમણે પોતાનું સ્વરૂપ સર્જન કર્યું હતું. આ પ્રમાણે અમે આ વર્ષે ગણપતિની સ્થાપના કરી છે, જે અમે દરેક સૌ સુરતવાસીઓ પ્લસ ભારતવાસીઓને એ આપણે નિર્દેશ આપવા માંગે છે કે દરેક મંડળ આ રીતે શાસ્ત્રમાં લખેલા પ્રમાણે ગણપતિની સ્થાપના કરે તો આપણા આવનારી પેઢીઓને આપણા શાસ્ત્ર વિશે જાણ થાય. સમયાંતરે ઉત્સવના બદલાતા સ્વરૂપને ધ્યાનમાં રાખતા આ મંડળ દ્વારા રજૂત મહોત્સવી વર્ષ તરફ પ્રગતિ કરી રહ્યું છે, અને હિન્દુ સંસ્કૃતિના અમૂલ્ય વારસો એટલે કે સંત સાહિત્યને ધ્યાનમાં લેતા તેઓ જે સંતોએ શ્રી ગણેશજીનું સ્વરૂપ દર્શાવ્યું છે તે સાકાર કરી લોકો સુધી પહોંચાડવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે. મૂર્તિ ટોટલ અમારી 11 ફૂટની થાય છે, પરંતુ એમાં 4 ગણપતિની જે અમે સ્થાપના કરી છે તે 2.5 ફૂટના છે, અને મૂર્તિ મુંબઈમાં શ્રી સિદ્ધિ વિનાયક આર સિદ્ધેશ મિસાલ નામના મૂર્તિકાર પાસે અમે તૈયાર કરાવી છે.